છેલ્લા એક અઠવાડિયાથી આ ફોનમાં તમારે કોઈ છોકરીના ફોન આવે છે. કોણ છે આ? હેલો, હા મેઘ ઉપાધ્યાય બોલું છું. તમે કોણ? ઓ હાય મેઘજી, હું અપ્સરા બોલું છું. અરે કોણ અપ્સરા યાર? હું નથી જાણતો તમને યાર. અરે તમે કેવી વાત કરો છો? તમારો ને મારો તો 7 વર્ષ જૂનો સંબંધ છે. અને તમે કહો છો કે તમે મને જાણતા જ નથી. અરે શું બોલો છો તમે યાર? 7 વર્ષ જૂનો સંબંધ? હું નથી જાણતો હું યાર. તમે શું, તમે કોણ છો યાર? બોલો તો ખરા મોઢામાંથી યાર. અને મેન વાત તો મેં તમને કીધી જ નથી મેઘજી. આ 7 વર્ષ જૂના સંબંધના લીધે મારી પાસે એક તમારી અમાનત પડી છે. એ દેવા માટે તો તમને ફોન કર્યો છે મેં. અરે બાપા, અરે પણ એક મિનિટ. અરે કઈ અમાનત યાર તમે? અરે કોઈ અમાનત, કઈ અમાનત? તમે શું કહો છો યાર બાપા? જે હોય ચોખવટ કરો ને યાર. અરે મેઘજી, એ અમાનત તમારી જ છે. અરે જુઓ એ અમાનત મારી નહીં હોય યાર. તમે કેમ? અરે તું શાંતિ રાખ ને બાપા. હા અરે તું ચૂપ થઈ જા ને બાપા. તારા સમજ સિવાય મારી બીજી કોઈ જગ્યાએ અમાનત નથી યાર. તું સમજતી કેમ નથી? એ આ બેન, તમે શું બોલો છો? તમે કોણ છો? તમે બોલો તો ખરા યાર. અરે મેઘજી, હું લેતી દેતી બેંક થી અપ્સરા બોલું છું. અરે અમારી બેંકમાં 7 વર્ષથી તમારું જૂનું એકાઉન્ટ અને એફડી છે, એની વાત કરું છું. બેંકમાંથી ફોન છે અને 7 વર્ષથી જે અંદર ખાતું છે ને બેંકમાં, એની વાત કરી રહી છે આ. સોરી મેઘજી, હવે એવી ભૂલ નહીં થાય, ઠીક છે? અરે બેન, હવે પછી તમે ફોન કરો ને તો છે ને બોલજો કે અમે લોકો બેંકમાંથી બોલીએ છીએ, નહીં તો અહીંયા ઘડી ગડબડ થઈ જાય છે. અને બોલજો કે એ તમારા જે ખાતા છે એ 7 વર્ષથી અમારી બેંકમાં છે, નહીં તો અહીંયા લોચાના લાપસી થઈ જશે અહીંયા ઘડી. અરે હું વળી ના પડી બેન તમને? ને હા, તમે રિશ્તો બનાવી રાખજો, તોડતા ને. હા બેન, હા નહીં તોડીએ રિશ્તો તમારી હારે, નહીં તોડીએ. વળી બેંકમાં ફોન આવે છે ને નવા બધા નખરા ઉજ્યા છે.